ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી વિશેની આપણે ચર્ચા કરતા હતા. ગયા લેક્ચરની અંદર આપણે શરૂઆતના જે 2 પેરેગ્રાફ હતા એમના વિશેની ચર્ચા કરી. ઓટોફેબ શું છે, ઓટોમેટિક જે ટેકનોલોજી છે એમના વિશે મેં વિસ્તૃત માહિતી આપેલી અને જે પ્રથમ 2 જે પેરેગ્રાફ છે એના વિશેનું આપણે ડિસ્કશન કરેલું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો ઓટોફેબ ટેકનોલોજીથી હ્યુમન બિંગ માણસને શું શું ફાયદા થશે તેમની અંદર 4 બાબતો છે એ આપણે આજે ચર્ચા કરવાની છે. એમની અંદર જે પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. શું કીધું છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી છે. એના પછી બીજી બાબત આવશે મોર રિસાયકલિંગ. ત્રીજી બાબત આવશે રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર અને ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. એમના વિશેની એ 4 મુદ્દાઓ છે. ઓટોફેબ ટેકનોલોજીથી હ્યુમન બિંગને માણસને શું શું ફાયદા થાય છે એમના વિશેની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. ઓકે, આ જે પ્રથમ છે સ્લાઇડની અંદર બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એમના વિશેની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ઓટોફેબ ટેકનોલોજી આવવાથી શું ફાયદો થશે તો એમની હું બ્રીફ ટૂંકમાં એમનો તમને પહેલો જો ફાયદો થશે તો કે જે પણ પ્રોડક્ટ એટલે કે જે પણ ઉત્પાદન થશે, જે વસ્તુ બનશે એ બેટર બનશે, સારામાં સારી ક્વોલિટીની મેન્ટેન થશે અને લોકોની જરૂરિયાત અનુસારની બનશે. રીઝન શું? તો ગયા લેક્ચરની અંદર આપણે સમજ્યા કે જે કસ્ટમર છે, ગ્રાહક છે, એ પોતે સહભાગી બનશે અને પોતાના આઈડિયા પણ એમની અંદર એડ કરી શકશે, ઉમેરી શકશે એમની જરૂરિયાત અનુસારનું. અને જે મટીરિયલ છે 3 ડાયમેન્શન જેને કહી શકાય, ત્રિપરિમાણી, બરાબર, એ કહેવાનો મતલબ ઇન્ટેન્શન એવો છે કે ઓટોફેબ ટેકનોલોજીથી આવવાથી જે પણ વસ્તુનું ઉત્પાદન થશે એમની અંદર એ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી છે એ આપણી પાસે આવશે. ઓકે, હું પ્રથમ આ જે છે સ્લાઇડ એમની અંદર વાંચું છું. ધ automated method of inspection as assembly will improve the quality and durability of product. જો પેલો આમની અંદરથી સ્પેલિંગ છે ઇન્સ્પેક્શન, INSPECTION એટલે નિરીક્ષણ કરવું. ઇન્સ્પેક્શનનો મતલબ શું થાય છે? નિરીક્ષણ કરવું. એના પછી આવશે ASSEMBLY, એમનો મતલબ થાય છે સભા, બરાબર. અને એના પછીની વાત આવશે ઇમ્પ્રૂવ એટલે કે સુધારવું. એના પછીની આવશે ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું અને પ્રોડક્ટ્સ એટલે ઉત્પાદકતા. આમની અંદર શું કહે છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટીની અંદર શું કહે છે? બરાબર છે. જેનું બેટર પ્રોડક્ટ ક્વોલિટીનો મતલબ ગુજરાતી ઉત્પાદિત જે પણ વસ્તુ છે એ ચડિયાતી ગુણવત્તા, એને શું થાય છે? એમની ગુણવત્તા છે એમની અંદર ચડિયાતી આવશે, બરાબર છે. હવે જોઈએ તો કે ઝીણવટભરી તપાસના અંતે, બરાબર છે, યંત્રના ભાગોની અંદર શું થશે? સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ છે એ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધાર છે, બરાબર. આ સ્વયં સંચાલિત આવશે એટલે એમની અંદર ડાય જે છે એમનું કાર્ય શું? અંતરની અંદર જે પ્રકારનું જેટલું રો મટીરિયલ જોઈએ છે એ મટીરિયલ, બરાબર, અને એને કેવો આકાર, શેપ, બધી રીતે, બરાબર, એનું સુવ્યવસ્થિત રીતે ગોઠવેલું છે. જેટલું પ્રમાણમાં જ મટીરિયલ જોઈએ છે એટલા જ પ્રમાણમાં એ ઉપયોગ થશે, નહીં વધારે નહીં ઓછું, બરાબર છે. જે પણ રો મટીરિયલ જે પણ જોઈએ છે એમની અંદર અલગ અલગ મટીરિયલ જોઈએ છે એનું મિશ્રણ થશે અને એ પણ માપ સાઇઝ અનુસાર જથ્થો જેટલો જોઈએ છે એ અનુસાર એ ઓટોમેટિક એમનું સંચાલન કરશે, સુનિશ્ચિત કરશે. એટલા માટે જે પણ વસ્તુઓ જે આપણી સમક્ષ નિર્માણ થઈને આવશે એમની ગુણવત્તા જે છે એ કેવી હશે? તો કે ટકાઉપણું હશે, એમની અંદર ટકાઉપણું સુધરશે. ઓકે, આ ઓટોમેટિક. બાકી હ્યુમન બિંગ જે છે એ કામ કરવું, વધતા ઓછું મટીરિયલ થાય તો શું નિર્માણ થાય? તો જે નિર્માણ થાય એમની અંદર કંઈક પણ લેક એટલે કે ઉણપ રહી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઓટોફેબ ટેકનોલોજીથી પહેલી બાબત આવશે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓકે, આગળ એમની અંદર છે શું કીધું છે કે one effect is that car, ટેલિવિઝન, રેફ્રિજરેટર, etc. જો શું કીધું છે?
આની આ એક અસર છે, બરાબર. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર ઇટીસી. એટલે શું કહે છે એ છે કે અગાઉના મોડલ કરતાં કારની વાત કરી છે, અહીં ટેલિવિઝનની વાત કરી છે અને રેફ્રિજરેટરની વાત કરી વગેરે છે એ લાંબો સમય સુધી ચાલશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર જ છે કે જે પણ વસ્તુનું ટકાઉપણું હોય એમની અંદર ક્વોલિટી થતી હોય, બરાબર, તો એ જે વસ્તુ છે એ લાંબો સમય સુધી ચાલશે. વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ. જો શું કીધું છે કે એ લાંબો સમય જે અગાઉના જે મોડલો છે એના કરતાં પહેલાં જે છે આ ઓટોફેબ ટેકનોલોજીનું નિર્માણ નથી થયું, તો તેના પહેલાંના જે છે જે પણ મોડલ હશે એમનાથી આ વધારે પડતા, બરાબર, લાંબો સમય સર. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ ધ રિપ્લેસમેન્ટ. તેથી ચીજવસ્તુનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ વસ્તુને પરચેસ કરીએ, ખરીદ કરીએ, બરાબર છે, ત્યારે આપણે એવું બોલીએ છીએ ડે ટુ ડે લાઈફમાં કોઈક દુકાનદાર પાસેથી આપણે રે ભાઈ આ આપણે સારી નહીં હોય, એમની ગુણવત્તા સારી નહીં હોય તો હું ફરી વખત તને રિપ્લેસમેન્ટમાં આપી હું તને આપણી ભાષામાં કે બદલાઈ. પણ જો ઓટોફેબ ટેકનોલોજી આવવાથી એ શું થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો, કે એ બદલાવાની સંભાવના પણ નહીવત રહેશે, બરાબર છે, કોઈ પણ પ્રકારનું. ઓકે, એટલે શું કીધું છે એમની અંદર એક સ્પેલિંગ છે, બરાબર છે, ડિક્લાઇન, બરાબર. ડિક્લાઇનનો મતલબ થાય છે ઘટાડો. ઇઝ નીડ ઓફ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે બદલી કાઢવું તે, બરાબર. જે બદલવાની વાત આવશે એમાં પણ ઘણો બધો ઘટાડો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોયું તો કે ઉત્પાદન જે પણ વસ્તુ છે એ વસ્તુની ચડિયાતી એમ એટલે કે ગુણવત્તાની અંદર ઘણો બધો સુધારો મળશે ઓટોફેબ ટેકનોલોજીના આવવાથી. ઓકે, હવે એના પછી નેક્સ્ટ બીજો મુદ્દો છે મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ વિશે આપણે 3 R વિશે ભણી ગયા છે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. ઓકે, 3R, બરાબર. તો પ્રીતાસની અંદર આપણે ચર્ચા કરેલી તો કે જે વસ્તુ છે એમનું આપણે રિસાયકલિંગ કરી અને ફરી વખત એમને ઉપયોગમાં લેવાની વાત છે. એટલે આમની અંદર શું છે તો કે વપરાયેલી કે જે પણ વસ્તુ છે આપણે ફેંકી દીધી ચીજવસ્તુમાંથી નવી વસ્તુનું જે નિર્માણ કરવું, વસ્તુને બનાવવું, એને આપણે શું કહીશું? રિસાયકલિંગ. ઓકે, ચાલો. એટલે હું પહેલાં આ સ્લાઇડમાં ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર વિલ રિટર્ન their older models and get back new models fabricated from the old stock. શું કહે છે આમ? રિસાયકલ એટલે આમની અંદરથી સ્પેલિંગ ફરીથી ઉપયોગમાં તો ગેટ બેક શું છે એના પછીનો instead of buying the latest model of car or throwing away the old toys, customer will return their older model and get back. જો શું છે get back ને એટલે પાછું મેળવવું, બરાબર, ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટોક. ઓકે વિદ્યાર્થી, આમને શું કહેવામાં છે તો કે અદ્યતન મોડલ જે કાર છે, બરાબર, ખરીદ્યું કે જૂનું ટોસ્ટર. ટોસ્ટરનો મતલબ થાય છે શું છે? બ્રેડ બનાવવાનું સાધન, બરાબર. બ્રેડ બનાવવાના સાધનને શું કહેવામાં આવે છે? ટોસ્ટર. ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેના જૂનું મોડલ છે પરત આવશે, બરાબર, એમાં એમને રિસાયકલ કરશે અને તેમના જૂના માલસામાનવાળી જે પણમાંથી તૈયાર કરેલા નવા મોડલ મેળવશે. રિસાયકલ આવશે એટલે જૂનું મોડલ છે એને ફેબ્રિકેટ કરીને, બરાબર છે, એનું રિસાયકલ કરીને ફરી વખત નવું મોડલ છે એ આપણે સમક્ષ મળશે. ઓકે, there will be recycling of the material of new way. આ જે ફેંકી દેવાયેલી બિનજરૂરી જે વસ્તુ છે, માલસામાનનું છે, એ નવીનીકરણ જેને રીત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમની અંદર, બરાબર છે, આગળ એના પછી રિસાયકલ બિગમાં જે સ્લાઇડ છે એમાં ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સન ઓફ એન્વાયરમેન્ટ, બરાબર છે, CONPEN કમ્પેન્સનનો મતલબ નુકસાન ભરી આપવું. તે આમનાથી શું થશે, બરાબર છે, રિસાયકલ બિનનો ઉપયોગ થવાથી, બરાબર, તો કે પર્યાવરણ માટે મોટામાં મોટો ફાયદો છે, બરાબર છે, એન્વાયરમેન્ટ માટે, એટલે કે પર્યાવરણ માટે આ મોટું વળતર હશે, બરાબર, કારણ કે રો મટીરિયલ ઓછું વપરાશે અને એ જ વસ્તુ છે જે ખરાબ થયેલી છે અને એ જ વસ્તુને આપણે ફરી વખત રિસાયકલ બિન કરી અને ફરી વખતમાં ઉપયોગ કરશું તો જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણનો છે, એમનો પણ આપણે ઘણો બધો ટૂંકમાં બચાવ કરી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછીની વાત આવશે ત્રીજો મુદ્દો છે રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ઓટોફેબ ટેકનોલોજી આવવાથી ત્રીજો મુદ્દાની કે કારીગરો છે, વિલેજ ક્રાફ્ટ કારીગરો ગામડાઓમાં પરત ફરવું. આપણે બધા જાણીએ છીએ,
બરાબર છે. ઓટોફેબ ટેકનોલોજીના આવવાથી ફરી વખત ગામડું છે એ ધમધમતું બનશે. બરાબર છે. નાના નાના યુનિટ છે, બરાબર, જે છે સેમી ઉદ્યોગ જેને કહી શકાય, નાના ઉદ્યોગ છે, બરાબર, એ ફરી વખત ધમધમતા બનશે. તો આપણે એક ઇન્ડિયન ઇકોનોમિક્સ એટલે કે ભારતીય અર્થતંત્રની અંદર એક બુસ્ટર સમાન આ જે છે ઓટોફેબ ટેકનોલોજી છે એ પણ બની શકે. ક્રાફ્ટ વર્કરનો મતલબ થાય છે હસ્તકળા કારીગર. ઓકે, રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. ઓકે, ઇફ ધ માસ પ્રોડક્શન lose its economic advantage, use centralized factory would disappear. બરાબર, શું કીધું છે આમની અંદરથી સ્પેલિંગ છે એડવાન્ટેજ, ADVANTAG એટલે ફાયદો થશે. માસ એટલે ખૂબ જ વધારે બધું પ્રોડક્શન છે એ શું કહે છે કે જે મોટા પ્રમાણમાં જથ્થાબંધ ઉત્પાદન છે આર્થિક લાભ ગુમાવશે. બરાબર, કારણ કે સેમી જે ઉદ્યોગો છે એ ફરી વળતા જે ગાંધીજીનું સપનું હતું ગ્રામ્ય લેવલ, બરાબર છે, ગ્રામ્યમાં બરાબર આવશે અને જે મોટા યુનિટો છે એ આર્થિક લાભ ગુમાવશે. તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ છે એ અદૃશ્ય થઈ જાય છે, ડિસઅપેર, જેને આપણે કહી શકીએ અપિયર્સ, ડિસઅપિયર્સ એટલે કે અદૃશ્ય થઈ જવું. બરાબર, એ અદૃશ્ય ધેર બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેક્ટરી. જો એની જગ્યાએ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો, તો કે તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત, બરાબર, કોમ્યુનિટી સમાજ આધારિત છે ફેક્ટરીઓ છે, સગવડતાઓ છે એ લેશે એમનું સ્થાન. કોમ્યુનિટી છે, સમાજ, બરાબર છે, એ છે એ પછી એમનું નિર્માણ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો જે ઓટોફેબ ટેકનોલોજી આવવાથી જેને આપણે કહીએ છીએ જાયન્ટ એટલે રાક્ષસી જે ફેક્ટરીઓ છે એ અદૃશ્ય થઈ જશે અને એને બદલે જે સ્મોલ બિઝનેસ છે એ ફરી વખત ટ્રેક ઉપર આવશે અને લોકોનું પલાયન જે શહેરી તરફથી છે એ ગ્રામ્ય તરફથી પણ આવશે. એટલે ઓટોફેબ ટેકનોલોજીથી પણ એ પણ એક મોટો બેનિફિટ છે. ઓકે, આગળ વિદ્યાર્થી મિત્રો એમની અંદર જ there will be a continued decline in the amount of human effort needed to product materials good. જો શું કીધું છે એફર્ટ્સ એટલે પ્રયત્નો, there will continue decline the amount of human efforts એટલે શું થાય છે અને ઓકે વિદ્યાર્થી મિત્રો આમાં શું ગુડ્સનો મતલબ થાય છે માલ. ગુડ એટલે સારાના અર્થમાં છે, માલ વસ્તુ અને એના અર્થમાં શું કહે છે કે ચીજવસ્તુનું જે ઉત્પાદન માટે જરૂરી જે માનવીય પ્રયત્નો હોય છે એમાં સતત ઘટાડો થશે. એટલે કે એમનું સ્થાન કોણ લેશે, તો કે ઓટોમેટિક જે મશીનરી છે એમનું સ્થાન ઘટાડો થઈ જશે. બરાબર, એફર્ટ નીડ અને સારામાં સારું જે માલ છે એ પ્રયત્નો. ડિક્લાઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ નીડેડ ટુ પ્રોડક્ટ મટીરિયલ ગુડ. ઓકે, આગળ વિદ્યાર્થી મિત્રો then the customer may be served the better by the local owner and operator of the manufacturing shop. જો શું કહે છે ધ કસ્ટમર મે એની જગ્યાએ જે એક સ્થાનિક ઉત્પાદન દુકાનદાર ચલાવનાર છે એ દુકાનનો માલિક તરફથી, બરાબર છે, શું કહે છે ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકે. લોકલ ઓનર ટુ ઓપરેટર ઓફ ધ મેન્યુફેક્ચરિંગ શોપ. બરાબર, એટલે શું કહે છે કે એમને સારી સગવડો છે, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરનાર જે છે એ જ ગ્રાહકોને માલિક તરફથી છે એ ગ્રાહકોને સારી સેવાઓ મળી શકશે. બરાબર, thus the factory will become a decentralized and the naturally talented village craft worker will be bank with bank. શું કીધું નેચરલ એટલે કુદરતી, ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ, બરાબર, ટેલેન્ટેડનો મતલબ થાય છે પ્રભાવશાળી, બેંક એટલે અચાનક. શું કીધું છે આ રીતે કારખાનામાં વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુનર જેમની પાસે સ્કિલ હશે, આવડત હશે ધરાવતા જે ગ્રામ્ય કારીગરો છે, બરાબર, એ સફળતાપૂર્વક ફરી વખત છે એ પાછા પરત ફરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ એના પછી ચોથી બાબત જે છે કે ઓટોફેબ ટેકનોલોજી આવવાથી, બરાબર, તો મેડિકલ ક્ષેત્રે પણ ઘણું બધું બેનિફિટ છે, ફાયદાઓ છે. એમની અંદર ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે નવી વૈદિક સારવાર છે એમની અંદર પણ ઓટોફેબ ટેકનોલોજી છે એ મહત્ત્વનો રોલ પ્લે કરી શકાય છે. Okay, soon the scale of the autophagy will shrink the nanostructure level. જો શું કીધું છે ટ્રીટમેન્ટ એટલે સારવાર, shrink SSRINK shrink એટલે ઘટવું. soon the scale of autophagy will shrink nanostructure, nanostructure એટલે બાંધ્યા વગરનું. શું કીધું છે બાંધ્યા વગરનું. નેનોસ્ટ્રક્ચરલ લેવલ શું કીધું છે ખૂબ જ ઝડપથી
જે આ ઓટોફેબના માપક્રમ છે બરાબર છે એ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. એટલે કે મેડિકલની અંદર બરાબર છે નેનો ટેકનોલોજી, કારણ કે ઓટોફેબ ટેકનોલોજીથી વિચાર કરજો, આજે છે કોઈ પણ માણસની સર્જરી કરાવવાની વાત આવે ક્યારે પણ બરાબર છે ત્યારે એ છે આ નેનો સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે. નાનામાં નાના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શરીરના ઇનર પાર્ટની અંદર. એટલે આ બધું ક્યારે શક્ય બને છે તો કે એ ઓટોફેબ ટેકનોલોજી આવવાથી જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ બને છે બરાબર એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નાના કદની અંદર અને ટૂંકમાં મશીનરી દ્વારા નિર્માણ થઈ અને મળે છે બરાબર છે. અને ક્વોલિટીની અંદર પણ કેવા રહે છે, સારા રહે છે. એટલે નવી વૈદિક સારવારની અંદર પણ એ છે એ ઘણું બધું ઉપયોગી થઈ શકે. આગળ, then the size of newly manufactured medical instrument will be no bigger than drug molecular. જો ઓટોફેબ ટેકનોલોજીથી શું ફાયદો થયો? then the size of newly manufactured, જે નવા જે નિર્માણ પામેલા જે છે બરાબર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, will be no bigger than, બહુ મોટા નહીં હોય કે ના, ધ ડ્રગ મોલિક્યુલર એટલે કણ બરાબર, ડ્રગ જેને આપણે કહીએ છીએ દવા બરાબર છે, એ દવા નાના કણ જે છે બરાબર છે દવાના પરમાણુથી પણ મોટું નહીં હોય. એટલે આપણી ભાષામાં કે એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ એ છે નેનો સ્ટ્રક્ચરની અંદર આવી જશે. એટલું બધું છે આ ઓટોફેબ ટેકનોલોજી આવવાથી બરાબર છે નવી જે વૈદિક સારવારની અંદર પણ ઘણો બધો આ છે ઓટોફેબ ટેકનોલોજી છે એ મહત્ત્વનો રોલ પ્લે કરી શકે છે. આગળ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? ઇટ વિલ બી પોસિબલ ટુ બરાબર ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાય teach you and even reversal teach you declare will be done. શું કહે છે આમની અંદર? જો રિકન્સ્ટ્રક્ટર એટલે ફરીથી બાંધવું, રેટિફાઈડ એટલે સજા પામેલ, ટીચ યુ એટલે ઝાડ જેને કહી શકાય બરાબર, રિવર્સલ એટલે ઉલટાવવું તે બરાબર, ઉલટાવવું તે. એટલે શું કહે છે આમની અંદર કે સમર્થિત સજીવ કોષ છે એ પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં બરાબર મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બનશે. આ છે બરાબર વૈજ્ઞાનિક એટલે કે જે કોષની વાત કરી કે પૂર્ણ વિકસિત કોષ છે એ પાછા ફરી વખત છે મૂળ કોષની અંદર એ નિર્માણ કરવાની વાત લઈ જવાનું છે અને નાશ કરવાનું શક્ય બની શકશે. કેનું? તો કે નેનો ટેકનોલોજી આવવાથી. અને એ કેને નેનો ટેકનોલોજી કેને આભારે આવશે? તો કે ઓટોફેબ ટેકનોલોજીના સહારે એ નેનો સ્ટ્રક્ચર છે એમનું પણ નિર્માણ છે એ થઈ શકશે. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ, ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જો શું કીધું છે? માનવ જીવનકાળ છે, વયોવૃદ્ધિ જે છે બરાબર છે એમની અંદર શું થશે બરાબર છે? લાઈફ સ્પાન જેને કહી શકાય, માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. કારણ કે મેડિકલ ક્ષેત્રે એટલી બધી જે સફળતા મળશે એટલે હેલ્થી લોકો ઓલ્ડ પીપલ છે, ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો માનવ જીવનકાળ છે બરાબર છે, મનુષ્યનું જીવન છે એ લાંબુ બનશે. It is likely that people will gain an ability to painlessly redesign their bodies. શું કીધું છે? વૃદ્ધોનું આરોગ્ય સુધરશે, લાઇકલી બરાબર, હેલ્થ ઓલ્ડ પીપલ બરાબર. શું લોકો તેમના શરીરને બરાબર દર્દ વગર, જો શું સ્પેલિંગ એના માટે છે પેનલેસલી, દર્દ વગર બરાબર, ફરી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે બાબતો કીધી છે બરાબર છે, 4 બાબતો છે એમના વિશેને આપણે ડિસ્કશન કર્યું છે બરાબર છે. એ તમારી સમક્ષ જે બુક છે બરાબર, બુક હશે અને એ બુકની અંદરથી જે આપણે 4 બાબતો જે આપણે અભ્યાસ કર્યો, પેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, મોર રિસાયકલ વિથ રિટર્ન ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, અને જે ચોથી બાબત છે એ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ છે એમના વિશેને આપણે ચર્ચા કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એમની અંદર ઓટોફેબ ટેકનોલોજીથી બરાબર છે ઘણા બધા છે એ બેનિફિટ આપણે મળ્યા છે. એમની અંદરથી હું જે ક્વેશ્ચન કરવા જઈ રહ્યો છું બરાબર, આજે જે આપણે ટીચ કરાયું એમની અંદરથી, તો વોટ વિલ ધ કસ્ટમર ડુ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોફેબ ટેકનોલોજી બરાબર છે. તો એમની અંદર વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ઓટોફેબ ટેકનોલોજી, the customer will not thrown away the old toaster and buy the ready-made latest model of car from market, but there be return the old molder and get back new model fabricated from that old stock. Okay, એના પછીનો બીજો પ્રશ્ન છે
હાઉ વિલ ઓટોફેબ ટેકનોલોજી કમ્પન્સેટ ટુ એન્વાયરમેન્ટ, જે એન્વાયરમેન્ટ છે પર્યાવરણમાં કઈ રીતના લાભકાય. તો ઓટોફેબ ટેકનોલોજી નાવ રિસાયકલ ધ અનયુઝ્યુઅલ થિંગ, જે ઉપયોગમાં ન આવતી મટીરિયલ ન્યૂ વે, નવું એનું નિર્માણ થશે ને સેવ એન્વાયરમેન્ટ પોલ્યુશન. બરાબર છે, જે પર્યાવરણ છે એમનો બચાવ થશે, પોલ્યુશન જે ઘટાડો થશે. બરાબર, એ છે એન્વાયરમેન્ટની અંદર પણ ઘણો બધો ફાયદો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો બાકીનું જે ઓટોફેબ ટેકનોલોજીની અંદર જે પેરેગ્રાફ બાકી રહેલા છે એ હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની સાથે જે પણ સ્પેલિંગ અને પ્રશ્નો છે એ હું ઇમેજ દ્વારા એટલે કે ફોટો દ્વારા મોકલી અને તમારા પાકા ચોપડાની અંદર તમારે લખવાનું છે. થેન્ક યુ.